નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો કચ્છ ભુજ પર મોટી મુસીબતના એંધાણ, જ્યાં કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। ત્યારે ભુજથી 60 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશા તરફ સ્થિર છે, જ્યાં ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે। ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે। 30 તારીખ સુધીમાં ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પડી જશે। તો કહી શકાય કે કચ્છમાં મુસીબતમાં વધારો થવાની શક્યતા છે, જ્યાં ભારે પવન જે ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે કચ્છ ભુજ પર મોટી મુસીબતના એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યાં કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના છે। ત્યારે ભુજથી 60 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશા તરફ સ્થિર ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે। ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, જ્યાં 30 તારીખ સુધીમાં ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પડી જશે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ સાથે જ વધુ એક મુસીબતનો સામનો કરવો પડશે કચ્છમાં, કે જ્યાં કચ્છમાં વાવાઝોડુંની શક્યતા જે દર્શાવવામાં આવી છે, 24 કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે બંગાળની ખાડી પર થોડા દિવસ પહેલા એક લો પ્રેશર સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું। જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતા આ લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું। ત્યારે ગુજરાતની ધરતી ઉપર આવીને તે વધુ મજબૂત બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું, અને જેને કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની સ્થિતિ છે। ત્યારે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ હજુ ભારે વધુ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે। ત્યારે મહત્વનું છે કે રાજ્યના પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત 2 દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે, કારણ કે ડીપ ડિપ્રેશન કચ્છ ઉપર સક્રિય બન્યું છે। ત્યારે આજે વહેલી સવારે 3 કિલોમીટર જે કહી શકાય, આજે વહેલી સવારે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય બન્યું હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ અત્યંત ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે કહી શકાય કે કચ્છમાં વધુ એક મુસીબત આવવાની છે, જ્યાં કચ્છમાં ભારે પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે એક બાજુ જે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ સાથે જ કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર સહિત જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ વધુ એક મુસીબતનો સામનો કરવો પડશે, એટલે કે હાલ ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે। હાલમાં 3 સિસ્ટમ સક્રિય છે, અને જેને લઈને સતત જે વરસાદ આવી રહ્યો છે, ત્યારે હવે વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાશે, એટલે કે વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં કચ્છની જે મુસીબતમાં વધારો થવાની શક્યતા છે, ત્યારે એક બાજુ વરસાદ ખાબકી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે ડીપ ડિપ્રેશન હળવું થવાની જગ્યાએ વધુ મજબૂત બની રહ્યું છે, અને જેને કારણે જે ભારે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ સાથે જ અમદાવાદ સહિત અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા બતાવવામાં આવી રહી છે। આ સાથે 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે હાલમાં કચ્છ ભુજમાં પણ વરસાદ ખાબકી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 1998માં કંડલામાં જે વાવાઝોડું આવ્યું હતું, ભારે તારાજી સર્જાઈ હતી, અને જેમાં 1000 લોકોના મોત નિપજ્યા હતા। આ સાથે જ કેટલાક લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા। ત્યારે ફરી એકવાર કચ્છમાં મુસીબત આવવાની શક્યતા છે, જ્યાં કચ્છમાં ફરી એકવાર વાવાઝોડું આવવાની શક્યતા છે। મુસીબતના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે જે ડીપ ડિપ્રેશન હળવું થવાનું હતું, પરંતુ એ હળવું ન થતા વધુ મજબૂત બન્યું છે, અને જ્યાં ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બનતા ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। 24 કલાકમાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે કચ્છ સાથે મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતમાં પણ તેની અસર વર્તાઈ શકે છે। ત્યારે
24 કલાકમાં ભારે વાવાઝોડું આવવાની શક્યતા છે અને ત્યારબાદ આ ડીપ ડિપ્રેશન છે અરબી સમુદ્રમાં જઈ અને શાંત પડશે. પરંતુ હાલ તો 24 કલાકની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને જે મુજબ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ આ વાવાઝોડું દરિયા કિનારા તરફ જશે એટલે કે દેવભૂમિ દ્વારકા તરફ જશે ત્યારે આ પવનની ગતિ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જ્યાં જે તેની ગતિ છે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ દરિયા કિનારે એ પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. ત્યારે હાલ તો કચ્છના માથે ભારે વરસાદ, આ ભારે વરસાદ સાથે વાવાઝોડાની પણ શક્યતા છે ત્યારે કચ્છની મુસીબતમાં વધારો થયો છે.